વિશ્વકર્મા પુરાણ એમ કહે કે જગતની અંદર જો દુનિયાની અંદર સૌથી ભારેમાં ભારે હોય ને પૃથ્વી કરતા પણ વધારે ભારે હોય તો એ માની મમતા છે, અને આકાશ કરતા પણ જો ઊંચું હોય ને તો એ બાપનો પ્રેમ છે, અને જેને મળ્યા પછી પણ જે એને ઠુકરાવી દે છે એને વ્યાસપીઠ અભાગ્યો કહે, એ અભાગી જીવ છે. મળ્યા પછી પણ ઘણી વખત પરિસ્થિતિઓ પણ એવી નિર્માણ થઈ જતી હોય છે, રોજના એક કજિયા કંકાસ ને એવી પરિસ્થિતિઓ, એટલે એમ થાય કે હાલો જુદા પડી જઈએ તો પણ કદાચ શાંતિ તો રહે. મારી એક એવી પ્રાર્થના બાપ, કથાને આપણે સાંભળતા હોઈએ તો સાચા અર્થમાં કથા ત્યારે સાંભળી કહેવાય, સાચા અર્થમાં કથાને ત્યારે પચાવી કહેવાય જ્યારે એમાંથી કોઈક એવા સૂત્રો જે આપણા હૃદયને સ્પર્શી જાય અને આપણા જીવનની અંદર એને આપણે ચરિતાર્થ કરીએ, એને આત્મસાત કરીએ. રાજભા ગઢવીની બહુ સરસ મજાની રચના, કાલે દીકરી ભક્તિએ યાદ અપાવી અને અત્યારે વળી યાદ આવી. બેટા તું રાજ રુદિયાનો, મારો અવાજ રુદિયાનો. બેટા તું રાજ રુદિયાનો, મારો અવાજ રુદિયાનો. અને એવો કોઈ હાથ માથા ઉપર ફરી જાય ને ત્યારે આપણું જો ભાગ્ય કુભાગ્ય હોય ને તો એ બદલાઈ જાય. એવો હાથ જે માથે ફરતો રહે નિરંતર, એ બહુ કિંમતી છે, બહુ મૂલ્યવાન છે. વિશ્વકર્મા પુરાણ એમ કહે કે જગતની અંદર જો દુનિયાની અંદર સૌથી ભારેમાં ભારે હોય ને પૃથ્વી કરતા પણ વધારે ભારે હોય તો એ માની મમતા છે, અને આકાશ કરતા પણ જો ઊંચું હોય ને તો એ બાપનો પ્રેમ છે. અને જેને મળ્યા પછી પણ જે એને ઠુકરાવી દે છે એને વ્યાસપીઠ અભાગ્યો કહે, એ અભાગી જીવ છે. જેને મળ્યા પછી પણ ઘણી વખત પરિસ્થિતિઓ પણ એવી નિર્માણ થઈ જતી હોય છે કે રોજના એક કજિયા કંકાસ ને એવી પરિસ્થિતિઓ, એટલે એમ થાય કે હાલો જુદા પડી જઈએ તો પણ કદાચ શાંતિ તો રહે, એવું પણ થતું હોય છે. સમાજની અંદર જે વૃદ્ધાશ્રમો બાંધે છે ને બાપ, એ બધા ધન્યવાદને પાત્ર છે, પણ સમાજની અંદર વૃદ્ધાશ્રમો બાંધવાની જરૂર જ ન પડવી જોઈએ, એની કોઈ જરૂરિયાત નથી. સમાજની અંદર વૃદ્ધાશ્રમો કઈ ગૌરવ લઈ શકાય એવી કોઈ વસ્તુ નથી કે અમે સમાજની અંદર વૃદ્ધાશ્રમો વધતા જતા હોય એ બહુ મોટો પ્રશ્ન છે, મોટી સમસ્યા છે. વિદ્યાલયો વધવા જોઈએ, પાઠશાળાઓ વધવી જોઈએ. એવો પ્રયાસ કરીએ બાપ જેની અંદરથી પરિવારની વચ્ચે એક પારિવારિક ભાવના નિરંતર વહેતી રહે. દાદા કેટલું કેટલું ધ્યાન રાખે છે, આપણો બાપ છે. તમને વાગશે તો એ પીડા નહીં થાય. અને સાચી શ્રદ્ધાથી જે બધા નવસર્જનના કાર્યમાં લાગેલા છે, જેને દાદા ઉપર ભરોસો છે ને, એને ખરેખર કાંઈ આંચ આવે એમ નથી. એના ઉપર આંચ આવી જ ન શકે.